નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સિહોર ખાતે ભાવનગર રાજકોટ હાઈવે પર સ્થિત પવિત્ર ધામ હજરત રોશન જમીર ગરીબ શાહ પીર દાદાનો ઉર્ષ શરીફ અત્યંત ભક્તિભાવ અને શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે વિવિધ પરંપરાગત અને પવિત્ર કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્ષ શરીફ દરમિયાન મિલાદ શરીફ, સંદલ શરીફ, સલાતો સલામ તેમજ સામૂહિક દુઆ અને નિયાઝ શરીફ સહિતના ધાર્મિક પ્રોગ્રામો યોજાયા હતા. આ પવિત્ર અવસરે સિહોર શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેનાથી કોમી એકતા અને સદાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સિહોર પોલીસ વિભાગ દ્વારા કડક અને પ્રશંસનીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ઉર્ષ શરીફનો પ્રસંગ ભક્તિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર.